યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના, અહીંયા યુવાન દીકરીઓ જેટલી બેઠી છે એ બધાને મારી એટલી ખાલી પ્રશ્ન છે, તમારી ઈચ્છા છે કે તમારા લગ્ન થાય, તમારે ત્યાં દીકરો જન્મે, એ દીકરો પરણી ગણીને મોટો થાય, પછી તમે જ્યારે વૃદ્ધ હો ત્યારે એ દીકરો તમારી હારે રહે, એ દીકરાની વહુ તમારી સાથે રહે, આવી ઈચ્છા કેટલી બહેનોની છે? કદાચ તમને એમ થશે કે હાથ ઊંચો કેમ કરવો, તમારા મનમાં તો એ જ ઈચ્છા છે કે આ દીકરો હારે રહેવો જોઈએ અમારી વૃદ્ધાવસ્થામાં, તમારો દીકરો તમારી હારે રહે, એવી જો તમારી ભાવના હોય તો એક વાક્યને તમારી જિંદગીના ચોપડામાં નોટ કરી લેજો કે તમારો દીકરો તમારી સાથે રહે એવી તમારી ઈચ્છા હોય તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, જો તમારા પતિને તમારા સાસુ સસરાથી એના મા બાપથી તમે જુદો કરશો તો યાદ રાખજો તમારા દીકરાની વહુ તમને તમારા દીકરા હારે નહીં રહેવા દે, કારણ કે જેવું કરો એવું જ ભરો, એ ભાવના કદી ભૂલશો નહીં. તમે જેવું તમે કરશો એવું થાય તમારી સાથે. અને આ સંસારમાં માતા પિતા બે જ વખત વધારે પડતા દુખી થાય છે. એક 25 વર્ષની દીકરી ઘર છોડી અને સાસરે જાય ત્યારે, અને એક દીકરો તર છોડે ત્યારે મા બાપ દુખી થાય છે.